વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવવિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર્ય વિદ્યામાં અગાઉના પોઈન્ટ પછીનો પોઈન્ટ પુષ્પના વિવિધ ભાગો. આપણે અગાઉ પુષ્પના વિવિધ પ્રકારો વિશે આપણે ચર્ચા કરી હતી, જેની અંદર આપણે જુદા જુદા લક્ષણોના આધારે પુષ્પના વિવિધ પ્રકારો જે છે એ પુષ્પના વિવિધ પ્રકારો આપણે પૂરા કર્યા. જેમાં છેલ્લે અતિ મહત્ત્વનો પોઈન્ટ બીજાશયના સ્થાનના આધારે પુષ્પના વિવિધ પ્રકારો એ આપણે જોઈ ગયા હતા. તમે એ બધા પોઈન્ટને તમે ચોપડામાં નોંધ્યા હશે અને તૈયાર પણ કરી દીધા હશે. ઉદાહરણ અતિ મહત્ત્વના હતા, જે તમારી એક્ઝામમાં કે નીટની એક્ઝામમાં પૂછવાની શક્યતા છે, એટલે ખૂબ સારી રીતે તમે તૈયારી કરી છે. હવે મિત્રો, આપણે આજે પુષ્પના વિવિધ ભાગો, તો તમારે આના માટે એક તો લાક્ષણિક પુષ્પનો જે પોઈન્ટ જે છે એ તમારે મગજમાં ક્લિયર કરવાનો છે. આપણે જાણીએ છીએ પુષ્પ એટલે શું. પહેલાં તો વનસ્પતિમાં લિંગી પ્રજનનના હેતુ માટે નિર્માણ પામેલો પ્રરોહનો અતિ રૂપાંતરિત બહિરુદ ભેદ, પ્રરોહમાંથી રૂપાંતરિત થયેલો બહિરુદ ભેદ કે જેનું મુખ્ય કાર્ય એ લિંગી પ્રજનનનું છે, જેને આપણે પુષ્પ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સામાન્ય રીતે કોઈ પણ પુષ્પ હોય એની અંદર 4 ભાગ જોવા મળે. ધ્યાન રાખજો, સામાન્ય રીતે કોઈ પણ પુષ્પની અંદર કેટલા ભાગ જોવા મળશે? 4 ભાગ જોવા મળશે. એમાં એક છે સૌથી બહારનું ચક્ર, વજ્ર ચક્ર, ત્યારબાદનું ચક્ર દલ ચક્ર, પછી અંદરનું ચક્ર પુંકેસર ચક્ર, અને સૌથી અંદરનું ચક્ર એ સ્ત્રી કેસર ચક્ર. આપણે લાક્ષણિક પુષ્પમાં આને આપણે ચર્ચા કરેલી છે. સમજો, કોઈ પણ પુષ્પ હોય, દાખલા તરીકે અહીંયા હું એક પુષ્પ દોરી રહ્યો છું. નાનું પુષ્પ આપણે દોરીએ એ થોડું વધારે ડિટેલમાં તમને ખબર પડે. આ જે છે એ સ્ત્રી કેસર, દલપત્રો, આજે છે પુંકેસર. સૌથી બહારની બાજુએ અહીંયા વજ્રપત્ર. તો આ આપણે જાણીએ છીએ, આને આપણે કહીએ છીએ પુષ્પાસન. આ જે છે તે વજ્રચક્ર, વજ્રપત્રોનું બનેલું વજ્રચક્ર, આ દલપત્રોનું બનેલું દલચક્ર, ત્યારબાદ પુંકેસરોનું બનેલું પુંકેસર ચક્ર, આપણે પુંકેસર ચક્ર, ત્યારબાદ સ્ત્રી કેસરનું બનેલું સ્ત્રી કેસર ચક્ર. તો સૌથી બહારના 2 ચક્રો કયા છે? વજ્રચક્ર અને દલચક્ર, જેને આપણે અગાઉ ચર્ચા કરી હતી. આ બંને ચક્રોને આપણે શું કહીશું? સહાયક ચક્ર તરીકે ઓળખીશું, જે લિંગી પ્રજનનની ક્રિયામાં મદદરૂપ થતા હોય. વજ્રચક્ર શાનું બનેલું? વજ્રપત્રોનું. દલચક્ર શાનું બનેલું? દલપત્રોનું. ત્યારબાદ અંદરના પુષ્પના સૌથી અંદરના 2 ચક્રો કયા? પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. પુંકેસર ચક્ર શાનું બનેલું મિત્રો? પુંકેસરનું. સ્ત્રી કેસર ચક્ર શાનું બનેલું? સ્ત્રી કેસરનું. તો આજે આપણે આના વિશે ડિટેલમાં સમજવાનું છે કે આ 4 ભાગ કોઈ પણ પુષ્પ હોય એની અંદર આ 4 ભાગ જનરલી જોવા મળતા હોય છે. કેટલાક પુષ્પ એવા પણ છે, આપણે ચર્ચા કરી કે જેમાં દલચક્ર અને વજ્રચક્રનો અભાવ હોય,
જો દલ ચક્ર અને વજ્ર ચક્રનો અભાવ હોય તો આપણે એને પરિપુષ્પ ચક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. પરિપુષ્પ ચક્ર જે આપણે નથી કહી શકતા આ વજ્ર ચક્ર છે કે દલ ચક્ર, સ્પષ્ટપણે આપણે નથી કહી શકતા. તો એવા ચક્રોને, એવા પત્રોને આપણે પરિપુષ્પ પત્ર અને પરિપુષ્પ પત્ર દ્વારા રચાતું ચક્ર, જેને આપણે પરિપુષ્પ ચક્ર તરીકે આપણે ઓળખીશું. બરાબર ધ્યાનમાં રાખશો. મોટે ભાગે પરિપુષ્પ ચક્ર એ એક દરી વર્ગની વનસ્પતિમાં જોવા મળે. એક દરીમાં મિત્રો પુષ્પની અંદર 3 ભાગ હોય. મોટે ભાગે કેટલા ભાગ હશે? 3. એક પરિપુષ્પ પત્ર એટલે પરિપુષ્પ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો આપણે અહીંયા સૌથી પહેલાં 2 જે બહારના ચક્રો જે છે જેને આપણે સહાયક ચક્રો તરીકે આપણે ઓળખીશું. સહાયક ચક્રો જે પોતે ફલનમાં સીધો ભાગ નથી ભજવતા માટે એને વંધ્ય ચક્ર તરીકે પણ આપણે ઓળખીશું. એવા વંધ્ય ચક્રો કેટલા છે? તેવા વંધ્ય ચક્રો 2 ચક્રો. એક વજ્ર ચક્ર અને દલ ચક્ર. એના વિશે આપણે મિત્રો આજે ડિટેલમાં સમજવાનું છે. એક વજ્ર ચક્ર અને બીજું દલ ચક્ર. વજ્ર ચક્ર શાનું બનેલું? તો મિત્રો એ વજ્રપત્રોનું બનેલું. ધ્યાન રાખજો. શાનું બનેલું? વજ્ર ચક્ર એ વજ્રપત્રોનું બનેલું. સૌથી બહારનું ચક્ર, પુષ્પનું સૌથી બહારનું ચક્ર એટલે વજ્ર ચક્ર. પુષ્પનું સૌથી બહારનું સહાયક ચક્ર એટલે પણ વજ્ર ચક્ર. એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. આ દરેક વજ્ર ચક્રના સભ્યો જે છે, વજ્રપત્રો ચક્રાકારે ગોઠવાયા. ચક્રાકારે ગોઠવા માટે વજ્ર ચક્ર નામ આપ્યું. વજ્ર ચક્રના દરેક સભ્યને આપણે વજ્રપત્ર તરીકે ઓળખીશું, જેને ઇંગ્લિશમાં કહેવાય કેલિક્સ. વજ્રપત્ર ઇંગ્લિશમાં શું કહીશું આપણે? કેલિક્સ. ધ્યાનમાં રાખજો. વજ્રપત્ર ઇંગ્લિશમાં આપણે કેલિક્સ કહીશું. એ ઇંગ્લિશ વર્ડ એટલા માટે આપણે લઈએ છીએ કારણ કે પાછળ આપણે જ્યારે કુર વિશે અભ્યાસ કરશું ત્યારે એક પુષ્પીય સૂત્ર બનાવવાનું થશે. એ પુષ્પીય સૂત્રમાં આના ઇંગ્લિશ શબ્દના જે પ્રથમ અક્ષર જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલા માટે ઇંગ્લિશ વર્ડને પણ તમે બરાબર ધ્યાનમાં લેશો. ઇંગ્લિશમાં આપણે એને કેલિક્સ તરીકે ઓળખીશું. વજ્રચક્ર એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે. આ વજ્રપત્ર જે છે એ વજ્રપત્ર એ મોટે ભાગે વનસ્પતિમાં, ધ્યાનમાં રાખશો, એ લીલા રંગના હોય. મોટે ભાગે વનસ્પતિમાં લીલા રંગના એટલે કે પર્ણો સદૃશ્ય હોય. એનું કાર્ય શું? સામાન્ય રીતે પુષ્પની કલિકા અવસ્થામાં પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય એ કલિકા અવસ્થામાં એ રક્ષણનું કાર્ય કરશે. જ્યારે પુષ્પ નાનું હોય, કલિકા અવસ્થામાં હોય, ત્યારે એને ચારે બાજુથી વજ્રપત્રો એને ઘેરીને ગોઠવાયેલા હોય. તમે ગુલાબની કલિકા જોઈ લેજો. તમે કોઈ પણ નાનું જાસૂદ હોય, ગુલાબ હોય, કોઈ બી પુષ્પની કલિકા અવસ્થા જોશો તેની ફરતે એક સખત આવરણ હશે. એ સખત એટલે વજ્ર પત્ર. એટલા માટે કારણ કે વજ્રપત્ર હોય કે દલપત્ર બધા પર્ણોનું રૂપાંતરણ છે, મારે એને પત્ર નામ આપ્યું છે. અહીંયા સામાન્ય રીતે પોતે વજ્રપત્રનું કાર્ય કે જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય તો ચારે બાજુથી ગોઠવાય. એ અંદરના તમામ ભાગો, અંદરના કયા ભાગો આવશે મિત્રો? તો વજ્રચક્ર એ ચારે બાજુથી ગોઠવાઈ જાય તો અંદર દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, જે અંદરના તમામ ભાગો જે છે એ હજુ સુધી પરિપક્વ નથી થયા, એ ભાગોનું પોતે શું કરશે? તો રક્ષણ કરશે. એટલે એનું રક્ષણનું કાર્ય થશે. કેટલાક વનસ્પતિમાં એ વજ્રપત્રો પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરતા હોય. કેટલાક વજ્રપત્રો એવા છે કે જે વનસ્પતિમાં એ પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરતા હોય. એટલે અહીંયા મોટે ભાગે કાર્ય શું થયું? તો મોટે ભાગે કાર્ય થયું એ કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવું. બરાબર ધ્યાનમાં રાખજો. કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવું. હવે આ જે વજ્રપત્રો છે, વજ્રપત્રોની ગોઠવણીના આધારે 2 પ્રકારના, એક મુક્ત વજ્રપત્રી અને બીજું જે છે તે યુક્ત વજ્રપત્રી.
એક મુક્ત વજ્રપત્રી અને બીજું જે છે તે યુક્ત વજ્રપત્રી. મુક્ત વજ્રપત્રી એટલે શું કે વજ્રપત્રો જ્યારે એ ગોઠવાયેલા હોય, પુષ્પની આજુબાજુમાં ગોઠવાયેલા હોય, દાખલા તરીકે વજ્રપત્રો પુષ્પને ચક્રાકાર ગોઠવાયેલા હોય. તમે મિત્રો આના માટે ઉદાહરણમાં લઈએ આપણે જાસૂદ. તમે એક બાજુ જાસૂદનું પુષ્પ હાથમાં પકડજો અને એક બાજુ તમે ધતુરાનું પુષ્પ હાથમાં પકડજો. જો વજ્રપત્રો જે છે એ વજ્રપત્રોના બધા જ ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય. વજ્રપત્રોના ભાગ એક સાથે જોડાયેલા હોય તો એને કહીશું યુક્ત વજ્રપત્રી. વજ્રપત્રોની કિનારી એકમેકને જોડાયેલી ન હોય, એકબીજા સાથે જોડાયેલી ના હોય તો એને આપણે શું કહીશું? મુક્ત વજ્રપત્રી. મુક્ત વજ્રપત્રીમાં રાઈ, મૂળો વગેરે વનસ્પતિના ઉદાહરણ આપણે લેવા હોય તો લઈ શકીએ. ઉદાહરણ બરાબર મગજમાં કરજો યાદ. જ્યારે યુક્ત વજ્રપત્રી જે છે એ યુક્ત વજ્રપત્રીની અંદર કપાસ, ધતુરો, રીંગણ વગેરે વનસ્પતિના જે વજ્રપત્રો જે છે એ કિનારી એકબીજા સાથે જોડાયેલી છે. જે જોડાયેલી હોય તો જોડાવાના કારણે શું થશે? દાખલા તરીકે આ 5 કિનારી સમજી લો. આ 5 વજ્રપત્ર છે, 1 2 3 4 5. આની બંનેની કિનારી એકબીજા જોડાયેલી નથી. એટલે શું થશે? એકબીજાથી મુક્ત છે. પણ જો બધી જોડાઈ જાય તો વચ્ચે શું બનાવશે? તો એક નલિકા બનાવશે. વજ્રપત્ર નલિકા, વજ્ર નલિકા તરીકે આપણે ઓળખીશું. જો યુક્ત વજ્રપત્રી હોય તેમાં વજ્ર નલિકાનું નિર્માણ થાય, મુક્ત વજ્રપત્રી હોય તેમાં વજ્ર નલિકા બનશે નહીં. તો કઈ વનસ્પતિમાં વજ્રપત્રોની કિનારી એકબીજા સાથે જોડાયેલી ના હોય એટલે કે સ્વતંત્ર હોય એટલે કે મુક્ત હોય? તો રાઈ અને મૂળો જે વનસ્પતિ આપણે યાદ રાખવાની. યુક્ત વજ્રપત્રીની અંદર કપાસ, ધતુરો અને રીંગણ આપણે યાદ રાખવાનું છે. આ બાબતને બરાબર મગજમાં ક્લિયર કરશો. કેટલીક વનસ્પતિ એવી છે કે કેટલીક વનસ્પતિની અંદર વજ્રપત્રોનું વિશિષ્ટ રીતે રૂપાંતર થયેલું હોય છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈ શકીએ આપણે વજ્રપત્રોનું વિશિષ્ટ રૂપાંતરમાં મ્યુસેન્ડા. મિત્રો તમે મ્યુસેન્ડા આ વનસ્પતિ જે છે વનસ્પતિને તમે નેટ ઉપર સર્ચ મારશો તો મ્યુસેન્ડાની અંદર કેવું હોય છે મિત્રો કે દાખલા તરીકે સમજી લો ફોર એક્ઝામ્પલ તરીકે એ આ મ્યુસેન્ડાનું પુષ્પ સમજજો બરાબર. એ આ સ્ત્રી કેસર સમજજો બરાબર. હું નાનું દોરું છું કારણ કે એ રીતે હોય છે સ્ત્રી કેસર. એની અંદર આ દલપત્રો, એની અંદર આ પુંકેસર. વજ્રપત્રો જે ગોઠવાયેલા હોય એ વજ્રપત્રો એની અંદર 5 વજ્રપત્રો છે. એમાંથી એક વજ્રપત્ર આમ મોટું પર્ણ જેવું બન્યું મિત્રો. એક વજ્રપત્ર જે છે એ એક વજ્રપત્ર કેવું બની ગયું છે? પર્ણા જેવું. વજ્રપત્ર જે છે એ રંગીન બને છે. કારણ કોની અંદર? મ્યુસેન્ડામાં. જે મોટે ભાગે કાં તો સફેદ રંગનું હોય, સફેદ કે અન્ય કોઈ પણ તેજસ્વી રંગનું હોય છે. સફેદ કે તેજસ્વી રંગનું, જેના કારણે એકદમ આકર્ષક દેખાય અને કીટકોને આકર્ષવાનું કાર્ય કરે, જેથી પરાગની ક્રિયા સરળતાથી થઈ શકે. જ્યારે હું લેક્ચર અપલોડ કરીશ તમને સમજાવવા માટે અથવા તમને અભ્યાસ કરવા માટે, ત્યારે હું મ્યુસેન્ડાનું પુષ્પ જે છે એ મ્યુસેન્ડાનું પુષ્પ કેવું દેખાય અને ફોટોગ્રાફ્સ પણ સાથે હું તમને સેન્ડ કરીશ, તમે જોજો. તમે ડાયરેક્ટ પણ તમે નેટ ઉપર સર્ચ મારીને તમે જોઈ શકશો. એટલે એના વજ્રપત્રો જે 5 ગોઠવાયેલા એમાંથી 4 નાના કદના છે, એક કદમાં મોટું બની પર્ણ જેવું બન્યું છે. દૂરથી તમને એવું જ લાગે કે પર્ણ છે, પણ વાસ્તવમાં એ વજ્રપત્રનું રૂપાંતર છે. એ એડવર્ટાઇઝ કરે છે અને પત્ર જેવું પહોળું બની ગયું છે. એટલા માટે બીજા શબ્દોમાં એને એડવર્ટાઇઝમેન્ટ ફ્લેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કીટકોને આકર્ષણ માટે એને આપણે કહીશું એડવર્ટાઇઝમેન્ટ ફ્લેગ. આ જે પર્ણ જે છે પર્ણ આપણે શું કહીશું? એડવર્ટાઇઝમેન્ટ ફ્લેગ તરીકે ઓળખીશું. જે ખાસ લાક્ષણિકતા કઈ વનસ્પતિમાં? મ્યુસેન્ડાના પુષ્પમાં જોવા મળશે. તો જો પ્રશ્ન પૂછાય કે વજ્રપત્રનું પર્ણમાં રૂપાંતર થઈ એડવર્ટાઇઝમેન્ટ ફ્લેગ તરીકેનું કાર્ય કઈ વનસ્પતિમાં થાય તો આપણે ધ્યાનમાં રાખવાનું છે મ્યુસેન્ડા. બીજું છે ટ્રાપા. તમે નામ સાંભળ્યું છે સિંગોડા. આપણે જે સિંગોડા ખાઈએ છીએ તે મિત્રો સિંગોડા નામની વનસ્પતિ એ જલજ વનસ્પતિ છે. તમારા ઘર કદાચ કેટલાક મિત્રોના ત્યાં ગામડાઓમાં કે ત્યાં આગળ આજુબાજુમાં તળાવમાં પણ સિંગોડાની ખેતી થતી છે. તમે સિંગોડા જોશો તો સિંગોડાનું જે પુષ્પ હોય એ સિંગોડાના પુષ્પમાં વજ્રપત્રનું કંઠમાં રૂપાંતર થયેલું હોય રક્ષણ માટે. વજ્રપત્રનું શામાં રૂપાંતર થયેલું છે? કંઠમાં. વજ્રપત્ર જે હોય એ વજ્રપત્રનું
કંઠમાં રૂપાંતર થયેલું હોય જેને આપણે પર્ણકંઠ તરીકે ઓળખીશું. શું કહીશું એને? પર્ણકંઠ. કારણ કે વજ્રપત્ર એ પર્ણ રૂપાંતર છે, માટે આપણે એને પર્ણકંઠ તરીકે ઓળખીશું. જ્યારે એ પર્ણકંઠ જે રચના જે છે એ સિંગોડાના વજ્રપત્રો એ આજીવન ફળ સાથે રહે, ફળ સાથે જ હોય, જેને આપણે ચીરલગ્ન વજ્ર તરીકે ઓળખીશું. શું કહીશું? ચીરલગ્ન વજ્રપત્ર. ચીરલગ્ન વજ્રપત્ર એટલે જે વજ્રપત્રો આમ તો જનરલી સામાન્ય સ્થિતિમાં જ્યારે ફલનની ક્રિયા થાય અને ફળ બની જાય ત્યારે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસરનો પરાગવાહિની સુધીનો આટલો ભાગ એ ખરી પડતો હોય છે. ફક્ત આટલો જ ફળવાળો ભાગ જ એ વનસ્પતિ સાથે જોડાયેલો રહેતો હોય છે. પરંતુ કેટલીક વનસ્પતિઓમાં વજ્રપત્ર એ આ જીવન જોવા મળતા હોય. જ્યાં સુધી ફળનું અસ્તિત્વ હોય ત્યાં સુધી જોવા મળતા હોય. તમારા ઘરે રીંગણ જોઈ લો, રીંગણની આગળ પાછળ પૂંછડી કહીએ છીએ આપણે, તો એ વજ્રપત્ર છે, એ ફળ છે, પણ તેમ છતાં સાથે આ જીવન જ્યાં સુધી એ ફળનું અસ્તિત્વ હોય ત્યાં સુધી ચીર એટલે આપણે નથી કહેતા ચિરાયું થાવ, દીર્ઘાયુ થાવ. ચીર એટલે લાંબા સમય સુધી, લગ્ન એટલે જોડાયેલું. જે વજ્રપત્ર જ્યાં સુધી ફળનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એની સાથે જોડાયેલું હોય તેને આપણે ચીરલગ્ન વજ્રપત્ર તરીકે ઓળખીશું. આવું ચીરલગ્ન વજ્રપત્ર એ ત્રાપા અથવા સિંગોડામાં જોવા મળે છે. એ સિંગોડાની અંદર એ કંટક સ્વરૂપે હોય. આપણે તમે સિંગોડા જો તળાવમાંથી તાજા લીધા હોય અથવા આપણે બજારમાં માર્કેટમાંથી સીધા સિંગોડા એના લોકો કટિંગ કરતા હોય છે, પણ સીધે તમે સિંગોડા લો તે વજ્રપત્ર જે છે એનું કંઠમાં રૂપાંતર થયેલું હોય છે, જે ફળના રક્ષણ માટે જવાબદાર હોય છે. સૂર્યમુખીની અંદર વજ્રપત્ર જે છે, સૂર્યમુખીની અંદર જે વજ્રપત્ર જે છે એ વજ્રપત્ર ધ્યાનમાં રાખશો. સૂર્યમુખીની અંદર સૂર્યમુખીના કુળ કમ્પોઝિટીમાં સૂર્યમુખીનું કુળ એમ આપણે કહીશું. સૂર્યમુખીમાં નહીં પણ સૂર્યમુખીના કુળમાં એટલે આપણે કહી શકીએ એસ્ટ્રેસી અથવા તો કમ્પોઝિટી. આ જે કુળ જે છે એ કુળમાં જે વજ્રપત્ર હોય એ વજ્રપત્રો ભેગા થઈ અને વજ્ર રોમ તરીકે કાર્ય કરી અને એક ગુચ્છ બનાવશે. જેમાં દાખલા તરીકે આ આખું ફળ છે, એ ફળની ઉપરની બાજુએ આ રીતે બધા વજ્રપત્રો જે છે વજ્રપત્રો એની ઉપર એ આ રીતે શું બનાવશે? વજ્રગુચ્છ. આ જે છે એ આ ફળ છે જેનું નામ છે વર્ણોનિયા. એનું નામ છે વર્ણોનિયા જે છે સહદેવી તરીકે આપણે ઓળખીએ છીએ. એ વર્ણોનિયા જે છે વર્ણોની અંદર રોમ ગુચ્છ જોવા મળશે. આ રોમ ગુચ્છ જે છે રોમ ગુચ્છથી એ પોતે હવા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ પામી શકે, વિકિરણ પામી શકે. આપણે વજ્રપત્રનું વિશિષ્ટ કાર્ય થયું. એ વજ્રપત્ર દ્વારા સૂર્યમુખીનું કુળ એટલે કે એસ્ટ્રેસી કુળની અંદર કેટલીક વનસ્પતિઓના ફળનું વિકિરણ, આ વજ્રપત્રનું કાર્ય શું થયું? તો ફળના વિકિરણમાં મદદરૂપ થાય. શામાં થશે? ફળના વિકિરણમાં મદદરૂપ થશે. આ રીતે પણ વજ્રપત્રો એ વિશિષ્ટ કાર્ય કરતા જોવા મળતા હોય છે. અને કેટલીક વનસ્પતિમાં આપણે વાત કરી કે કેટલીક વનસ્પતિમાં વજ્રપત્રો જે છે વજ્રપત્રો એક ફળનું નિર્માણ થયા પછી ખરી ન પડતા આ જીવન એ વજ્રપત્રો એ ફળ સાથે જોડાયેલા જ રહે, જેના આપણે ચીરલગ્ન વજ્રપત્ર તરીકે ઓળખીશું. જેમાં સુરનિશી કુળની લાક્ષણિકતા જેની અંદર આપણે જોઈએ તો ટામેટા, મરચા, રીંગણ, કપાસ, ધતુરો વગેરેના ફળ તમે જોજો એની સાથે વજ્રપત્ર જોડાયેલા જ રહે, જેને આપણે ચીરલગ્ન વજ્રપત્ર તરીકે ઓળખીશું. તો આ વાત થઈ એ મિત્રો વજ્રપત્રની વાત થઈ. વજ્રચક્ર શાનું બનેલું? વજ્રપત્રોની અંદર કઈ કઈ લાક્ષણિકતા છે એના વિશે. તો સૌથી પહેલાં તો આપણે જ્યારે વજ્રચક્ર પૂછાય તો વજ્રચક્ર ભાઈ પુષ્પનું સહાયક ચક્ર છે, સૌથી બહારની બાજુ આવેલું ચક્ર છે. જે વજ્રચક્ર એ તેના ઘટક એકમને આપણે વજ્રપત્ર તરીકે ઓળખીશું, જેને ઇંગ્લિશમાં કેલિક્સ કહેવાય. તે લીલા રંગના હોય, પર્ણ સદૃશ્ય હોય, એટલા માટે કેટલીક વનસ્પતિમાં તે પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરે. પણ સામાન્ય રીતે મોટે ભાગે જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે મુખ્ય કાર્ય એ રક્ષણનું છે. ચલો
હવે વજ્રપત્રો જે વજ્રપત્રોની ગોઠવણી કેવા પ્રકારની છે? તો વજ્રપત્રોની કિનારી જો એકમેક સાથે જોડાયેલી હોય તો યુક્ત વજ્રપત્રી, અને જો વજ્રપત્રોની કિનારી એકબીજાથી મુક્ત હોય તેને આપણે મુક્ત વજ્રપત્ર તરીકે ઓળખીશું. મુક્ત વજ્રપત્રીમાં તમારે યાદ રાખવાનું છે રાય અને મૂળો. રામુ યાદ રાખવાનું ટૂંકમાં, રામુ, રાય અને મૂળો. યુક્ત વજ્રપત્રીની અંદર કપાસ, ધતુરો અને રીંગણ. ચલો, એના સિવાય આપણે કેટલી લાક્ષણિકતા જોઈ? તો ભાઈ એડવર્ટાઇઝમેન્ટ ફ્લેગ કઈ વનસ્પતિમાં જોવા મળશે? મ્યુસેન્ડા, જેની અંદર વજ્રપત્રો પૈકી કોઈ એક વજ્રપત્ર સફેદ કાં તો તેજસ્વી રંગનું બનશે અને એટલું બધું એટ્રેક્ટિવ હોય કે આપણને આકર્ષે. આપણે પણ એને જોઈએ ને, આપણે પણ એની તરફ એટ્રેક્ટ થઈએ. એટલે કીટકો પણ સ્વાભાવિક છે એટ્રેક્ટ થવાના અને એ પરાગની ક્રિયામાં મદદરૂપ થાય. ટ્રાપાની અંદર વજ્રપત્રો એ કંટમાં રૂપાંતરિત થાય. વજ્રપત્ર એ શાનું રૂપાંતર છે? તો એ પર્ણનું રૂપાંતર છે. વજ્રપત્ર એ પર્ણનું રૂપાંતર છે અને પર્ણમાંથી જે તીક્ષ્ણ અણીદાર રચના બને જેને આપણે શું નામ આપશું? પર્ણકંઠ. જે ફળ સાથે આમાં વજ્રપત્ર જે છે એ ચીરલગ્ન હોય, એ ફળ સાથે જોડાયેલું હોય, એ ફળ જે છે એની ઉપર વજ્રપત્ર એ કંઠમય સ્વરૂપમાં રૂપાંતરિત થયેલા હોય જે ફળના રક્ષણ માટે જવાબદાર છે. જ્યારે એસ્ટ્રેસી કુળ, જેને આપણે સૂર્યમુખીના કુળ તરીકે ઓળખીએ, જેમાં વજ્રપત્રનું વજ્ર રોમ એટલે ગુચ્છમાં રૂપાંતર થયેલું હોય. વજ્ર રોમ એટલે આ બધા એક રોમ છે પણ એ ગુચ્છમાં ઉગેલા હોય, જેને આપણે રોમ ગુચ્છ, જેને આપણે કહીશું રોમ ગુચ્છ અથવા વજ્રગુચ્છ તરીકે પણ આપણે ઓળખી શકીએ. એ જે છે એ વર્ણોનિયા, એ સહદેવી તરીકે ઓળખાતી વનસ્પતિ છે જે એસ્ટ્રેસી કુળની છે, જેમાં વજ્રપત્રો એ એક જગ્યાએ બીજી જગ્યાએ ઉડવામાં, ફળનું વિકિરણ થાય, ફળ એક બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે એના માટે કામમાં આવે. એટલે વજ્રપત્રો ફળના વિકિરણમાં પણ મદદરૂપ થાય. આ એના વિશિષ્ટ કાર્યો થયા, આ એનું સામાન્ય કાર્ય થયું. ક્લિયર? આટલા સુધી કમ્પ્લીટ. હવે આપણે આગળ જોઈએ છીએ દલપત્રનું, પરંતુ આટલું જે છે એ તમે સ્ક્રીનશોટ પાડી લેજો. અહીંયાથી હું આ બાબતને જવા દઈશ તો અહીંયા જગ્યા થોડી રહે, એટલે તમે બરાબર ધ્યાનપૂર્વક આટલી બાબતને તમે નોટબુકમાં નોંધી લેજો. બરાબર? તો આપણે પોઈન્ટ આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ છીએ. મિત્રો, આપણે હવે વજ્ર ચક્ર પછી તેના પછીનું બીજું ચક્ર જેને આપણે કહીશું દલચક્ર. વજ્રચક્ર પછી અંદરનું ચક્ર. દલચક્ર પણ મિત્રો સહાયક ચક્ર છે. જો પ્રશ્ન પૂછાય સૌથી અંદરનું સહાયક ચક્ર તો કયું આવશે? દલચક્ર. દલચક્ર જે છે એ દલચક્ર શાનું બનેલું? દલચક્રના ઘટક એકમ. દલચક્રનો ઘટક એકમ એટલે આપણે એને કહીશું દલપત્ર. દલપત્ર અથવા તો એને આપણે પાંખડીઓ, દેશી ભાષામાં આપણે નથી કહેતા ગુલાબની પાંખડીઓ. ગુલાબની પાંખડી બીજું કાંઈ જ નથી, એ વન ટાઈપ ઓફ શું છે તો એ દલપત્ર છે. તો અહીંયા એક બાબત બરાબર ધ્યાનમાં રાખશો કે દલચક્ર એ દલપત્રોનું બનેલું હોય. આ દલપત્ર જે છે, દલપત્રનું મુખ્ય કાર્ય શું? મિત્રો, દલપત્ર એ રંગીન અને આકર્ષક હોય. આપણે કોઈ બી પુષ્પ કહીએ છીએ, પુષ્પો વિવિધ રંગના, તો એ મોટે ભાગે વિવિધ રંગના એ કોને આભારી છે? તો એ દલચક્રને આભારી છે. એટલે દલપત્રો જે છે, દલપત્રો એ રંગીન, આકર્ષક અને સુગંધીદાર હોય. સુગંધિત હોય. આ રંગીન, આકર્ષક અને સુગંધિત હોવાથી તેનું મુખ્ય કાર્ય થશે, આપણે કહેવું હોય તો કહી શકીએ, દલપત્રોનું મુખ્ય કાર્ય એ કીટકોને પરાગનયનની ક્રિયા માટે, કીટકોને પરાગનયનની ક્રિયા માટે આકર્ષવાનું, કીટકોને પરાગનયનની ક્રિયા માટે આકર્ષવાનું એ દલપત્રોનું મુખ્ય કાર્ય થશે. આ જે દલપત્રો છે, દલપત્રો એ વજ્રપત્રોની સાપેક્ષમાં કોમળ હોય. એ પણ એ અંદરના ભાગોને, એ જ્યારે પણ એ કલિકા અવસ્થામાં હોય ત્યારે અંદરના ભાગોને કંઈક અંશે તો પુંકેસર સ્ત્રીકેસરને ઢાંકતા જ હોય, એટલે કંઈક અંશે એનું રક્ષણ તો કરશે જ, પરંતુ એનું મુખ્ય કાર્ય એ રંગીન અને આકર્ષક અને સુગંધિત હોય. એટલે કીટકોને આકર્ષે. કીટકે પુષ્પની મુલાકાત લે એટલે પરાગરજને એ પુંકેસરથી સ્ત્રીકેસર સુધી લઈ જાય, એટલે પરાગની ક્રિયામાં પોતે શું થશે? તો એ મદદરૂપ થશે. જેમ આપણે વજ્રચક્રના પ્રકાર પાડ્યા હતા, મુક્ત વજ્રપત્રી અને યુક્ત વજ્રપત્રી, એ રીતે દલપત્રો જે છે, દલપત્રો એ બે પ્રકારના.
જો દલપત્રોની કિનારી એકમેક સાથે જોડાયેલી ન હોય તો જેને આપણે કહીશું મુક્ત દલપત્રી, અને જો દલપત્રની કિનારી એકમેક સાથે જોડાયેલી હોય તો તેને આપણે કહીશું યુક્ત દલપત્રી. ધ્યાનમાં રાખજો, દલપત્રની કિનારી એકમેક સાથે જોડાયેલી ના હોય તો તેને આપણે કહીશું મુક્ત દલપત્રી. મુક્ત દલપત્રી જે છે એ મુક્ત દલપત્રીમાં આપણે ઘણા બધા ઉદાહરણ છે, આપણે લેવું હોય તો લઈ શકીએ. મુક્ત દલપત્રીની અંદર તો એમાં મૂળો, રાઈ મૂળો એ શામાં આવશે? મુક્ત દલપત્રીમાં આવશે. પછી તમે વટાણા જે છે, વાલ વટાણા જે છે એમાં પણ દલપત્રો કેવા હોય? તો એમાં મુક્ત દલપત્રો હોય. જ્યારે યુક્ત દલપત્રી જે છે એ યુક્ત દલપત્રીની અંદર તમે ઉદાહરણ તરીકે તમે લઈ લો ધતુરો, રીંગણ, ઘણા બધા ઉદાહરણ છે, આપણે જેટલા લેવા લઈ શકીએ. ધતુરો, રીંગણ, તમાકુ, રાસબરી, પેટુનિયા, ઘણા બધા ઉદાહરણ આપણે લેવા તો લઈ શકીએ. પરંતુ મિત્રો આ જે યુક્ત દલપત્રી જે છે યુક્ત, અહીંયા તમે જાસૂદ પણ લઈ શકો. અહીંયા જાસૂદ આપણા ઘરની આસપાસ છે, તમે સરળતાથી ઉદાહરણ લઈ શકો. જાસૂદના 5 દલપત્રો એકબીજાથી મુક્ત. તમે જોઈ લેજો, તમે જાસૂદ એક બાજુ લેશો અને એક બાજુ ધતુરો લેશો તો તમે બંનેની અંદર યુક્ત દલપત્રી, મુક્ત દલપત્રી, યુક્ત વજ્રપત્રી, મુક્ત વજ્રપત્રી બંનેનો સ્પષ્ટ એકદમ તમે ભેદ પારખી શકશો. આ બંને પુષ્પોને સાથે જોઈ લેજો એકવાર, તમે મગજમાં તરત જ ક્લિયર થઈ જશે. મિત્રો આ જે યુક્ત દલપત્રી જે છે એ દલપત્રો જ્યારે એકબીજા સાથે જોડાય, ધ્યાનમાં રાખજો, આ યુક્ત દલપત્રી જે છે એ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે વિવિધ આકારના પુષ્પો બનાવે છે. એ પુષ્પો જે વિવિધ આકારના બનાવે એટલે યુક્ત દલપત્રી જે હોય, યુક્ત દલપત્રી એના કારણે એ પુષ્પો જે છે એ પુષ્પોના વિવિધ આકાર પડતા હોય છે. પુષ્પો વિવિધ આકારના, એક આપણે કેવું કહી શકીએ ઘંટાકાર પુષ્પ દલપત્રો, બેલ શેપડ. બીજા છે નલિકાકાર પુષ્પ, ગરણી આકારના અથવા નિવાપ આકારના, ચક્રાકાર પુષ્પ, ચક્રાકાર કેવું તો પણ કહી શકીએ, ઘંટાકાર, નલિકાકાર, નિવાપાકાર અને ચક્રાકાર. ઘંટાકાર એટલે બેલ શેપડ. હવે જે બેલ હોય બેલના જેવો આકાર બનાવતા હોય એ ઘંટાકાર તરીકે આપણે ઓળખીશું. આ પુષ્પના વિવિધ આકાર જે છે એ વિવિધ આકારનો ફોટોગ્રાફ્સ પણ એ હું તમને સેન્ડ કરી દઈશ, એટલે તમે સરળતાથી તમે જોઈ શકો. કારણ બેલ શેપડ કહેવાય, અને ટિબ્યુલસ કહેવાય, આને જે છે એ ગરણી આકારનો તરીકે આપણે ઓળખીશું. એ બધું તમે સરળતાથી તમે સમજી શકશો. આપણે સૌથી મહત્વના ઉદાહરણ સમજવાના છે તમાકુ અને રાસબેરી. બેની અંદર તમને ઘંટાકાર યુક્ત દલપત્ર તમને જોવા મળશે. આ બરાબર યાદ રાખજો. નલિકાકારની અંદર સૂર્યમુખીના બિંબ પુષ્પક, સૂર્યમુખીના બિંબ પુષ્પક, આ સૂર્યમુખીના કિરણ પુષ્પક નહીં પણ બિંબ પુષ્પકની અંદર નલિકાકાર જોડાયેલા હોય, નલિકાકાર રચના તમને જોવા મળશે. ગરણી આકારના જે છે, ગરણી આકારમાં તમે ધતુરો અને પેટુનિયા, ધતુરો અને પેટુનિયા એ ગરણી આકારના. નિવાપ એટલે શું મિત્રો? ગરણી એટલે ગરણીનો એક છેડો પહોળો હોય, બીજો છેડો સાંકડો હોય, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં નિવાપ પણ કહેવાય છે. એટલા માટે નિવાપ આકારના કહેવું તો પણ આપણે કહી શકીએ. જ્યારે ચક્રાકારની અંદર એ રીંગણ ઉદાહરણમાં લેવું હોય તો શું લઈ શકીએ આપણે? રીંગણ ઉદાહરણમાં લેવું તો આપણે લઈ શકીએ, જેમાં ચક્રકારે પુષ્પો જે છે પુષ્પો એ ગોઠવાયેલા હોય. આનો સ્પષ્ટ ફોટોગ્રાફ્સ એ હું તમને સેન્ડ કરી દઈશ. હાલ આપણે આકૃતિ બધાને દોરવા જઈએ તો સમય વધારે લઈ લે. એના ફોટોગ્રાફ ખાલી જોવાનું છે. આકૃતિ કાંઈ દોરવાની પૂછાતી નથી. આ પણ MCQમાં પૂછાય, નીટમાં. આમ તમારા સિલેબસમાં કોઈ ઉદાહરણ નથી, પણ નીટમાં પૂછાય તો તમારે ઉદાહરણ મગજમાં ક્લિયર હોવા જોઈએ. આપણને ખબર પડે કે ઘંટાકારની અંદર ભાઈ ઘંટાકાર દલપત્રો કઈ વનસ્પતિમાં હોય? તમાકુ અને રાસબેરી.
નલિકાકાર સામા હોય તો સૂર્યમુખીના બિંબ પુષ્પકમાં, નિમાપાકારના સામા હોય ધતુરો અને પેટુનિયામાં, ચક્રાકાર સામા હોય તો રીંગણની અંદર. એ આપણને ખ્યાલ આવે. જ્યારે હજી એક ઉદાહરણ બાકી રહી જાય છે આપણે, જે પતંગિયાકાર. પણ પતંગિયાકાર મિત્રો એ મુક્ત દલપત્રીમાં જોવા મળશે. પતંગિયાકાર પુષ્પ. એટલે હું અહીંયા યુક્ત દલપત્રીની અંદર એટલા મુક્ત દલપત્રીની અંદર એક ઉદાહરણ લઉં. મુક્ત દલપત્રી હોય જેની અંદર પતંગિયાકાર દલપત્રની ગોઠવણી. પતંગિયાકાર એટલે પતંગ જ્યારે કોઈ જગ્યાએ બેઠું હોય ને પાંખો ફેલાવીને અને સામેના વ્યૂથી પાંખો ફેલાવીને બેઠો અને સામેના વ્યૂથી તમે જોતા હોય એ ટાઈપનો તમને પુષ્પનો દેખાવ લાગે, જેની અંદર ખાસ કરીને એની અંદર મિત્રો આ રીતે તમને રચના જોવા મળશે. એની અંદર સૌથી મોટું એક દલપત્ર તમને જોવા મળશે. સૌથી મોટું એક દલપત્ર. પતંગિયાકાર જે છે એ એટલા માટે દોરું છું કારણ કે આ અતિ મહત્વનો પોઈન્ટ છે. એક સૌથી મોટું દલપત્ર તમને જોવા મળશે. આ સમજી લો કે આ એનું વજ્રપત્ર છે. ચલો, ત્યારબાદ તમને બીજા બાજુમાંથી બે તમને જોવા મળશે. આવા બીજા બે દલપત્રો. અને સૌથી અંદરની બાજુએ તમને આ રીતે રચના જોવા મળશે. આ જે સૌથી મોટું જે દલપત્ર છે મિત્રો, સૌથી મોટું દલપત્ર એને કહેવાશે ધ્વજક. બાકીના બે જે છે એને કહેવાશે પક્ષક. ધ્વજક, પક્ષક. અને આ બે જે જોડાયેલા છે જેને કહેવાશે નવતલ. ધ્વજક 1, પક્ષક 2 અને નવતલ 2. ટોટલ કેટલા થશે? 5. આ મિત્રો આ પુષ્પ જે છે, પુષ્પ એ આમ ઉત્પન્ન થયેલું. આમ આ રીતે મારા હાથની જેમ સમજો. આ પુષ્પની અહીંયા જે પુષ્પ વિના શખ્સથી ધરી થઈ એની ઉપર એમાં ધ્વજક સૌથી નીચે તરફ હોય. પછી ધ્વજક આ પુષ્પ જે છે, પુષ્પ હું અહીંથી આમ લઈ લો. ચલો સમજો, આમથી આમ કરે અને આમ. ધ્વજક ક્યાં છે? નીચે. પછી ઉપર બે શું છે? સાઈડમાં બે પાર્શ્વ બાજુએ પક્ષક અને એની અંદર નાના બે પાર્શ્વ બાજુએ જોડાયેલા શું છે? નવતલ. એટલે ધ્વજક એ સૌથી મોટું દલપત્ર જેને આપણે પશ્ચ બાજુ આવેલું પુષ્પમાં પશ્ચ બાજુ આવેલું સૌથી મોટું દલપત્ર જેને આપણે ધ્વજક તરીકે ઓળખીશું. ધ્વજકની બે પાર્શ્વ બાજુએ, ધ્વજકથી અગ્ર દિશામાં, ધ્વજક સૌથી છેડે. આમ બરાબર મગજમાં ક્લિયર કરશો. પુષ્પ આખું ઉઠાઈ અને હું એ આમ ઊભું મૂકેલું છે. આ ઊભું પુષ્પ, મારો હાથ ઊભું, પણ જો હું એને આમ મૂકી દઉં તો આ નીચેનો ભાગ થઈ ગયો. આ ભાગ ક્યાં આવશે? નીચે. પશ્ચ ભાગ, એની ઉપર આ બે અગ્ર, એની ઉપર આ બે અગ્ર. આની અંદરની બાજુ મિત્રો આ જે નવતલ છે, નવતલની અંદરની બાજુએ પુંકેસર અને સ્ત્રીકેસર રક્ષાયેલા હોય. પરંતુ જ્યારે કલિકા અવસ્થા હોય ત્યારે આખું ધ્વજક એ પક્ષક અને નવતલને ઘેરીને ગોઠવાયેલું છે. પક્ષક એ નવતલને ઘેરીને ગોઠવાયેલું છે. નવતલ એ પુંકેસર સ્ત્રીકેસરને ઘેરીને ગોઠવાયેલા હશે. આ રીતે વિશિષ્ટ પ્રકારની રચના એની અંદર જોવા મળે છે. પરંતુ તમે વાલ કે વટાણા તમારા ઘરે હોય, ફેબેસી કુળની કોઈ પણ વનસ્પતિ તમારા ઘરે, વાલ કે વટાણા કે અન્ય કોઈ ચણા કે વગેરે, એના પુષ્પો જોજો, તમને દૂરથી એવું લાગે કે જાણે નાનું પતંગિયું બેઠું એવો અહેસાસ થાય. એવા આકારનું જોવા મળે. માટે એને પતંગિયાકાર. પણ આમાં આ દલપત્ર, આ બંને દલપત્ર એ એકબીજાથી મુક્ત હોય. ખાલી આ બે નવતલ જે છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે, પણ આને મુક્ત દલપત્રી જ કહેવાય. એટલે આ પ્રકારનો વિશિષ્ટ પ્રકાર એ તમને પતંગિયાકાર એ શામાં જોવા મળશે? વાલ, વટાણા, ચણા, ટૂંકમાં આપણને ફેબેસી કુળ, મગફળીમાં પણ જોવા મળશે. ફેબેસી કુળની આ લાક્ષણિકતા છે જે તમારે બરાબર મગજમાં ક્લિયર કરવાની છે. વટાણીય કુળ, પતંગિયાકાર દલચક્ર કહેવાને. કેવું કહીશું? પતંગિયાકાર દલચક્ર તરીકે આપણે એને ઓળખીશું, જેની અંદર આ બાબતને તમારે બરાબર મગજમાં ક્લિયર કરવાની છે. ધ્વજક, પક્ષક, નવતલ. સૌથી મોટું પતંગિયાકાર ધ્વજક જે પશ્ચ બાજુ આવેલું હોય, તેની બે પાર્શ્વ બાજુએ અગ્ર બાજુ આવેલા બે પક્ષક, તેની અગ્ર બાજુ બે પાર્શ્વ બાજુ જોડાયેલા નવતલ. આમ ટોટલ 5 દલપત્રો. આની અંદર બધામાં મિત્રો ઘંટાકાર હોય, નલિકાકાર હોય, ઘરની આકારના હોય, ચક્રાકાર હોય કે પતંગિયાકાર હોય, બધામાં દલપત્રો 5 હશે.
બધામાં દળપત્રો કેટલા 5 અને વિવિધ આકારે ગોઠવાય એ દૂરથી પુષ્પને હાથમાં પકડતા ઘંટાકા જેવો આકાર લાગે, બિલ શેપ લાગે. જ્યારે કેટલાક પુષ્પ હાથમાં પકડતા નલિકાકાર આકાર લાગે, કેટલાક પુષ્પને હાથમાં ધતુરાનું પુષ્પ હાથમાં પકડો તો જ્યારે ઉપરનો પહોળો ભાગ નીચેનો સાંકડો ભાગ ઘરની આકારનો લાગશે. આવી વિશિષ્ટ પ્રકારની રચના, રીંગણનું પુષ્પ તમારા ઘરે રીંગણ હોય તો જોજો ચક્રાકાર લાગશે. આ વિશિષ્ટ પ્રકારની રચનાઓ આની અંદર જોવા મળશે. આ દળપત્રો જે છે, દળપત્રોને આપણે કાર્યની વાત કરી. દળપત્રોનું મુખ્ય કાર્ય આમ તો કીટકોને આકર્ષવું, રંગીન છેલ્લામાં કીટકોને આકર્ષવું, તેમજ પુષ્પના અંદરના બીજા અન્ય ભાગો, કયા ભાગો? પુંકેસર અને સ્ત્રીકેસર. એ પુંકેસર અને સ્ત્રીકેસરનું મોટા ભાગે શું કરશે મિત્રો? એ રક્ષણ કરશે. આ સિવાય પણ દળપત્રોના અન્ય પ્રકારો છે, પરંતુ એ આપણે હાલ નથી લેતા કારણ કે એ બહુ ડિટેલમાં થઈ જશે. કારણ કે એ કેટલાક પ્રકાર સ્વસ્તિકાકાર દળપત્ર, સ્વસ્તિક જેવા આકારનું સ્વસ્તિક આકારનું દળપત્ર જે તમને એ મૂળો અને રાઈની અંદર જોવા મળશે. જીવાકાર દળપત્ર, તેની જીભ બહાર કાઢી હોય એવો દેખાવ જોવા મળશે. એ જીવાકાર દળપત્ર તમને એ સૂર્યમુખીના કિરણ પુષ્પક તમને જોવા મળશે. જ્યારે દ્વિઓષ્ઠી, 2 હોઠ હોય, એક ઉપરનો હોઠ એક નીચેનો હોઠ, દ્વિઓષ્ઠી એ તમને જોવા મળશે. ખાસ કરીને એ તુલસીની અંદર તમને આ પ્રકારના જોવા મળશે. આવા એક્સ્ટ્રા પ્રકારો પણ છે, સ્વસ્તિકાકાર, દ્વિઓષ્ઠી અને જીવાકાર. પરંતુ આપણે બહુ ડિટેલમાં આપણે એટલો બધો અભ્યાસ નહીં કરીએ. અહીંયા તમારે આટલી બાબતને તમારે મગજમાં ક્લિયર કરવાની છે. તો આપણે આના પહેલાંનો પોઈન્ટ હતો એ વજ્રચક્ર અને આ છે એ દલચક્ર. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના આવશ્યક ચક્રો, સહાયક ચક્રોની વાત પૂરી થઈ. આવશ્યક ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું, જે તમને આગળની પ્રજનનની ક્રિયામાં એ 2 પોઈન્ટ અતિ મહત્ત્વના નીવડશે. અહીંયા લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. અસ્તુ.